બનાસકાંઠા જિલ્લામાં દાતા પિકઅપ સ્ટેન્ડમાં કવરેજ કરી રહેલ સ્થાનિક પત્રકાર સાથે પોલીસનું ઉગ્ર વર્તન જોવા મળ્યું છે। જેમાં પ્રાપ્ત માહિતી મુજબ સાંજના સમયે આવતી ડીસા રતનપુર એસટી બસમાં મારામારીની ખબર સ્થાનિક પોલીસને મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। તેમજ સ્થાનિક પત્રકારોને આ બાબતની જાણ થતાં પત્રકારો પણ કવરેજ માટે પહોંચ્યા હતા। તેવામાં કવરેજ કરતા પત્રકાર સાથે પોલીસે ઉગ્ર વર્તન કરતાનો વિડીયો સામે આવ્યો હતો। જોકે એટલું જ નહીં પરંતુ ઘટના સ્થળે કવરેજ કરી રહેલા સ્થાનિક પત્રકારને લોકોના ટોળા વચ્ચેથી પકડીને પોલીસ સ્ટેશન લઈ જઈ પોલીસ શું સાબિત કરવા માંગે છે। કવરેજ કરી રહેલ એક પત્રકારને લોકોના ટોળા વચ્ચેથી ખેંચી સરકારી વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવો કેટલું યોગ્ય તેવા અનેક સવાલો ઉઠ્યા છે। જોકે ખરેખર દાતા પોલીસ સિંઘમ હોય તો દાતા વિસ્તારમાં ચાલતા દેશી વિદેશી દારૂના ઠેકાઓ બંધ કરાવે અને બુટલેગરોને જેલ હવાલે કરે। શું આ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ જિલ્લા પોલીસ વડા દાતા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી સામે કોઈ પગલાં ભરશે ખરા? વધુમાં જો આ પોલીસ કર્મી સામે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પગલાંમાં લેવામાં નહીં આવે તો મીડિયા ટીમ દ્વારા આવનારા સમયમાં આવેદનપત્ર આપવામાં આવશે। હું દાંતા બસ સ્ટેશનમાં એક ઘટના બની હતી। હું થોડો કામમાં હતો અને મારા પર ફોન આવ્યો। તો એક મને કિસ્સો મને દાંતા રતનપુર બસમાં તે મને કિસ્સો બન્યો તે મારા પર જાણ થતાં હું ત્યાં પહોંચ્યો હતો। ત્યાં દાંતા પોલીસ પણ હાજર હતી અને તે 108 પણ હાજર હતી। જે મારામાંથી એ વ્યક્તિની પણ 108માં એને સારવાર પણ કરવામાં આવી। અને જ્યારે હું કવરેજ કરતો હતો ત્યાં મિરખામ નાના પોલીસના અધિકારીએ મને કવરેજ કર્યું, બસમાં કવરેજ કરતો હતો ત્યાંથી મને કોલર પકડીને જબરદસ્તી બસમાં ખેંચી લીધો અને જે બસમાં ખેંચીને પણ મને જબરદસ્તી બહાર કાઢ્યો અને એને પોલીસ વાહનમાં મને લઈ જઈને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા। આ પોલીસ સ્ટેશનમાં લઈ જઈને પણ મારામારી પણ કરી એમને અને ત્યાં જઈને પછી એમની તપાસ કરી, મારી યોગ્ય તપાસ કરી તો એમ લાગ્યું કે એમને કીધું કે તમે પીધેલા છે સમજીને હું લાવ્યો। પણ હું ત્યાં ગયો અને તપાસ કરવામાં આવી તો એમને પછી લીખીતું મારી પાસે લીધું કે તમે પીધેલા નથી અને પીધેલા સમજીને તમે લાવ્યા એટલા માટે અમે તમને લાવ્યા અને પછી તમે પીધેલા નથી એમ સમજીને મને ગુનેગાર નથી એમ કરીને મને છોડી પણ દેવામાં મારી પણ લેખિતમાં સહી પણ લીધી છે।